હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે 8:20 થઈ છે મિત્રો. સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જઈએ છીએ. બાકી ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો. તો ચા નાસ્તો રેડી થાય છે. 6 વાગે ઉઠ્યા હતા. આવીને દૂધ ભરાઈને આવી અને મિત્રો પહેલાં કસરત કરી આવ્યા, રનિંગ કરી આવ્યા અને પસંદ નાહી ધોઈને ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે મિત્રો. કસરત તો કરીએ છીએ પણ આપણે દરરોજ કન્ટિન્યુ બતાવતા નહીં, કારણ કે મોર્નિંગમાં શું કે ઉતાવળમાં હોય છે, એટલે શૂટિંગમાં જવાની ઉતાવળ હોય, ફ્રેશ થવાની ઉતાવળ હોય. બાકી તો મિત્રો સરસ મસ્ત માતાજી થઈ રહી છે વહેલા હું ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે. પોણી પર વન ચાલુ છે. ગુડ મોર્નિંગ. તો મિત્રો રોટલો ને એવું થઈ ગયું છે. ડેકી ક્યાં જાય છે? ખોરવાનું છે. તો મોબાઈલને શું કરશું એલા. યે રહા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો, ઠંડી આવે છે. હું તાપવા જતો, મારા ભાને તાપ ફરકાયો હતો ને તે હું તો તાપવા જતો. અને ખબર કે ચા પીધો, તી પીધો, તઈ નખત પીધો, તઈ નખત પીધો કે સ્વેટર પહેરજો ભાઈ, ઠંડી આવે. સારું હેરા તાન ટાટા. મિત્રો પાછી દોડી નાખી જઈએ. પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. રાજુ કાકાનો ફોન આવ્યો તો મિત્રો, તો શૂટિંગ પ્રોગ્રામ કેન્સલ છે નવી ચેનલનો, કારણ કે ચોક બહાર જવાનું છે અને ખેતીનું એ કોમ છે. અમારે તો આવું સંસારમાં મિત્રો આવતું રહેવાનું, એટલે અવારનવાર ચાલશે. બાકી જોગમાં આવું છે મેન ચેનલનું. તો બન્યા રહો, સરસ મસ્ત નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આ મુન્યાનું બધું વધેલું ઘટેલું લઈ અને ડીગી બેસી જશે. એ શું કર્યું ડીગી? હા લખે છે, લેસન લખે. કોને આલ્યું? હા બેનને. શિયો બેનને આલ્યું? હા બિટ્ટુ રમતો હતો એટલે મુન્યા મેડમને આલ્યું. ઓહ તારી. તો મિત્રો છોકરું લેસન લખે છે. બાકી તો મારું બંને જશે લોકાચાર વિસનગર ચોકન. એટલે એ તો બાલીને જવાનો તો મોટો થાય ને ખાસો બધો, એટલે પસ્તાર જવાનો. ભૂપતજી આવ્યા છે તો મારા ભાઈ અને ભૂપતજી 2 જણા જ્યાં છે આપણા ઘરના પાછળ ગાર સદ્યો ખડું કરવા માટે. ગાર ભેગો કરી અને મિત્રો કઢાવવાનો છે. તો ઘેર ચા નાસ્તો રેડી થાય એટલે પછી ચા નાસ્તો લઈ ત્યાં હલવા જઈએ, એટલે તમારા હાથે મળીએ. જો આ વેસ્લિન બધું પત્તોમાં ચોંટાડી દીધું. તા મમ્મી મારી નાખીએ તને. હઈ કેટલું વેસ્લિન ચોપડી કાઢી હતી. હઈ માર પડશે હો ડીગી, માર પડશે. તો મિત્રો 10 વાગી જશે અને ચા રેડી થઈ ગયો છે. 2 રકાબ્યો અને ચા લઈને હવે મિત્રો નીકળ્યા છીએ ખેતરમાં. આમ તો નાસ્તો લઈ જઈએ છીએ, પણ મારા ભાઈ તો સવારે ઉઠે ને એટલે મસ્ત નાસ્તો કરાવી દઈએ છીએ વહેલો. ભૂપતજી યાદ તો નાસ્તાની ના પાડતા હતા, તો હું નાસ્તો કરીને આવ્યો છું તો નાસ્તો ના લાવતા, એટલા માટે ખાલી ચા એકલી લીધી છે. અને જો મોર્નિંગમાં શિયાળામાં બધા ઠાર પડી ગયો છે ખતરનાક. ખેતરમાં પહોંચીને એટલી વાર તો જૂતો મતલબ કે ચંપલ અને પગ પલળી જાય જબરજસ્ત. તો એવું ખેતરમાં જઈએ છીએ, એટલું ખડું કર્યું છે તમને બતાડીએ. નહીં ચાલે આટલું? હા તો મિત્રો આવીએ છીએ ને હવે જઈએ છીએ ઘેર ચા નાસ્તો કરે. મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને આપણે તમને કહેતા હતા કે મારું ઘરનું પોતાનું ખેતર છે મિત્રો. આવી રહ્યો આપણું ઓમાં એરંડા વાયા છે. વહેલા એક વખત આવ્યા હતા તો તમને બતાવવાનું ભૂલી ગયા હતા.
બાકી આજે નવરા હતા તો આજ આવ્યા છીએ બતાવવા માટે. મંદા છે થોડા એરંડા, ખાતર બાતર નાખીએ ને ઓકે. તો મિત્રો તમામ બતાવીને હતું એટલા માટે બતાવું છું. આ હેતર આપણું ઘરનું પોતાનું છે. પછી એક ગારવાળું પેલું હતું ને 3 કોથળા ગાર થયું તો એ આપણા ઘરની જમીન. તો હવે જઈએ ઘેર એરંડા જોવા માટે જ આવ્યા હતા. પછી કિટ્ટા કરી દે, મારી કિટ્ટા કરી દે શામ. તો મિત્રો હેતરમાંથી ઘેર આવી જાય છીએ, 11 વાગી જશે. ડીગીને તો હશે એટલાથી મોડી અને આટલા બધી લાઈન કરી. ડૂડી ડૂડી ડમ ડમ કે જડી ગો ડૂડી ડૂડી ડમ 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 ડમ. ઓહો, બાકી તો મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરમાં જમવા રેડી થઈ ગયું છે સરસ. આ બસ સાસ બનાવવાનું ચાલુ છે. ઘરનું મોખણ કાઢવાનું હોય, પાછું ગોંદ બનાવવાનું હોય અને ઘરના બધા ભેગા થઈને જે બનાવીને ખાવાનું હોય. તો મિત્રો જમવામાં હું બનાવીશ આપણા ઘેર જોઈએ. હા, તો મિત્રો જમવામાં બનાવ્યું છે મગની દાળ કોરી મોરી મસ્ત આખા મગ છે, ઘઉંની રોટલીઓ અને છાશ તો ઓકે થાય જ છે. તો મિત્રો સરસ જમી લઈએ, જમીન પછી નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. નવી ચેનલના શૂટિંગમાં તો રજા હતી. તો મિત્રો મસ્ત બનાવ્યો. ફોવાવાળો ભાત ચાલુ છે, ગુલાબ ફોવાવાળો. હવે બધા ઝઘડા થશે અને હવે નવો કાવતરો થશે. આ વિડીયો મિત્રો આવશે જોગમાયા ટાઈગરમાં, તો જઈને જોઈ લેજો, ચેક કરી લેજો. મળીએ સીધા લાઈવ શૂટિંગ. મિત્રો આવી જાય છીએ શૂટિંગમાં અમૃતબાન ઘેર. આખ્યામાનું ઘર બતાવીએ છીએ તો અમૃતબા બીડી ફૂંકે છે. જો ઘેર સંડાસ બાથરૂમનું કામકાજ ચાલુ છે. જોવા આવ્યા છીએ. મોમો ટીપુ છે. અમારા જ ઉપયોગ કરવાનો હક. મોમો ટેકો કરાવે છે. તો મિત્રો સરસ મસ્ત બન્યા રહો. જો અંદર હોળાનું કામકાજ થઈ ગયું. તો મસ્ત બન્યા રહો. સરસ શૂટિંગનો પછી એકાદ કટ બતાડીએ મિત્રો તમારે. આ બધો પહેરી દીધો, મારે પહેરવાનો બાકી. હું કહું છું તમને થોડું ઘણું તો યાદ હશે કે એ આઈટમ હમોથી બને. એમ તો મને ખબર પડે છે રીતના આઈટમ બનાવી. હા, કઢાઈમાંથી બનાવી હતી. આમાં બધી આઈટમ કઢાઈમાં જ બને, તપેલામાં જ બને. ટોકરમાં નાખવાનું શું હતું એ તો ફઈ પહાણ જોયું છે કે ના, બટાકો નાખ્યો તો, ડુંગળી નાખી હતી, લહણ નાખી તું, કંકોળો નાખ્યો તો. એ ચોમાહામાં આવું પડશે. આખા કંકોળાની આઈટમ ના બને. એ તો આઈટમ હતી ને આમ ખાઈએ ને એટલે લાલ લાલ ઘૂમ આઈટમ હતી. નક્કી જીવડી ટોમેટો લઈ આવો. ટોમેટોનું શાક ખાવાનું. મૂર્ખા મી સેવ ટોમેટોનું શાક નહીં પાડ્યું. લેતો નહીં તારું કે મુંબઈનો હલવો ખાવ જા. હલવો હલવો એરે હલવો. મુંબઈનો હલવો ખાવ છે. મુંબઈનો નહીં, લાલ લાલ ઘૂમ હલવો હતું. અલે આ ગાજરનો હલવો બને. હા, શાબાશ શાબાશ. એનો કેતા તા લાલ લાલ વસ્તુનું બને છે. જોદી ઠંડા છો. અમારે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. લે નાખી દઉં. તો પછી ઈકર હું કા પડી મરી રહું ફુવાન ખાવા. નાખ માં. તમે કયો તાણે નાખે કા. આ કીધું એ ફુવાને ખાવાનું જ છે અને ફુવો આઈડિયા લાયા ને તાણે તમે હલવો બાંધ્યો. ફરતું નહીં ફરતું. ગાજરનો હલવો. હલવો ખાન તો ભલ ભલા લીધો. 1000 રૂપિયા છે આ મિત્રો અત્યારે વાગ્યા છે 5. આજે ખૂબ લેટ પડી જાય છે એટલે ખૂબ મિત્રો 5 વાગી ગયા છે. શૂટિંગ પૂરું કરી અને આવું ગયા છે મિત્રો. ગાજરનો હલવો બનાવ્યો અને બધા એક એક દળિયો જે કહેવાય ને એક એક બધા ખાઈ અને આજુબાજુ જેટલા વ્યક્તિ હતા એ બધાને આલ્યો.
આપણે જેઓના ઘેર શૂટિંગ કરીએ છીએ એ જેટલો વ્યક્તિ હતો બધાને ખવડાવી હવે ઘેર આવ્યા છીએ. બાકી નાસ્તો લઈ લીધો છે, ચા લઈ લીધી છે. અને આજ તો મિત્રો ગુંડિયાની મમ્મીએ નહીં, મુન્નોએ નહીં, ડીગીએ નહીં, ખાલી મારા ભાઈ એકલા છે. તો બહાર એના ફોનમાં વિડીયો જોવું છે, બીજો બધો ખેતમ જતો રહે આપણે લેટ પડી જાય એટલે. તો ફટોફટ ચા નાસ્તો કરી અને જો કદાચ ચા પીતા પીતા ના આવી જાય તો આપણે નાસ્તો કરતાં કરતાં આવી જાય તો ઠીક ને, બસ આપણે ખેતરમાં જઈએ તો મલાવશું તમે. મિત્રો ચા નાસ્તો કરી લીધો, ખેતરમાંથી આવીને તો બેસી દોવાઈ જઈ. હા, ડીગીને મિત્રો જશ દડો રમવા માટે ચક્કુ બધા ખોવાઈ ગયો, કુશીકર ખોળવા ગયો. બાકી તો સરસ મસ્ત બન્યા. હવે દૂધ ભરાવા જવાનો ટાઈમ થાય એટલે મુલાકાત કરીએ. હજી લગભગમાં ગુણ આવી નહીં ખેતરમાં, તો કદાચ ઉપલાવા જવાનું થાય તો જઈ આવીએ. તો મિત્રો મસ્ત હોજ પડવાની તૈયારીમાં છે. 5:30+ ટાઈમ થઈ ગયો છે. ખેતરમાં આવ્યા હતા, સાંજની પોટલી ઉપડવા માટે તો ઉપડાવી દીધી. અંદર વાવી છે ચીકુડી, તો ચીકુડી વાઢી હતી મિત્રો. બાકી હવે મારું બોનને બે જઈએ છીએ ઘેર. એ ઘેર જઈને બેસવા દઉં પછી દૂધ ભરાવા જવાનું થશે. તો મિત્રો 6 વાગી ગયા છે. સરસ અંધારું થયું છે, થોડું થોડું, હજી એટલું બધું વધારે નહીં થયું. બાકી અમારો ટાઈમ થઈ ગયો છે. ભેંસો સરસ દોવાઈ જાય છે, દૂધની બહેણી રેડી થઈ જાય છે. એક ભેંસ રીહોણી છે તો દીધું નહીં. આવું રોજ બે દાડે થાય છે. બાકી તો કાલ રૂપિયા કર્યું તો ને આસપાસ જો હાલત કરીને મેલી છે. હું હા શું કરે? હા, ગોડો છોકરો ગોઠિયા ખોડો લે. હા, ક્યાં કર રહે હો પાગલ? એ માર પડે ભાઈ, એવું ના કરાય. તો મિત્રો દૂધ ભરાઈ આવીએ. તો મિત્રો અત્યારે 7 વાગ્યા ઉપર લગભગ 15-20 મિનિટ થઈ જાય છે. લાઇટ કાપી હતી ને તો વહેલા જમી લેવાનું હતું, પણ લાઇટનો કાપ થયો એટલા માટે બેસી રહ્યો બધો કે બધે. બાકી દૂધ ભરાઈને ઘેર આવી ગયા હતા. આવીને મિત્રો થોડી વાર ફોનને એવું જોયું અને થોડી તબિયત કથરી હોય એવું લાગે. હલવો તો ખાતો. બાકી તો બધા ભેગા થઈને બેસી રહ્યા છીએ. અમે ખાવાની તૈયારીઓ કરીએ છીએ. તો મિત્રો જમવામાં હું બનાવીશ જોઈએ. શું છે? ડેટી અને વાલોડાનું શાક છે મિત્રો. બપોરનું મગનું, રોટલા, ખીચડી અને દૂધ. બહાર ફોન ચાલુ છે તો મને ડેગી મારા ભાઈ એના બધો ભેગો થઈ ફોન જોઉં. મિત્રો સરસ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ. તો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન એડિટિંગ કરવા માટે આવી ગયા છીએ, બેઠા છીએ. આજ ઠંડી થોડી ઘણી રાહત આલે એવી છે, માપની છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો નવા હોય ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.